निरंतर आवा अवसरों द्वारा लोक शक्ति ने विकास यात्रा में जोड़ीने आ भारत माता दैदीप्यमान बने ए दिशा में प्रयास आदि अपने अवसरों ने विकास ना पर्व बनाव्या छे। मने घणा लोको कहे छे कि साहेब अमे दिवाળી આવવાની હોય અને આખું ઘર જેમ સાફ સુફી કરીએ માંજી દઈએ એમ આ 26 જાન્યુઆરી નિમિત્તે અમારું આખું ભાવનગરની સાફ સફાઈ કરી आपने आनंद आवे छे पण मने दुख थाय छे कारण पाछा तमे एम कहेजो कि साहेब हवे फरी 15 ऑगस्ट के 26 जान्युआरी क्यारे लावशो जेથી કે हमारी सफाई थाय। भाईओ बहनों एक नागरिक तरीके आपणुं कर्तव्य छे कि आपणे हवे भावनगर ने आवुं ज साफ सुथरू राखीए। नागरिक तरीके આપણું કર્તવ્ય બને છે। શરૂઆત ત્યાંથી થાય છે। ડગલે ને પગલે આપણે મહાત્મા ગાંધીને યાદ કરીએ પણ મહાત્મા ગાંધીની જો સાચી શ્રદ્ધાંજલિ આપવાની હોય તો હું એમ કહું કે સ્વચ્છતાનો આગ્રહ સ્વચ્છતાનો અમલ સ્વચ્છ જીવી જાણવું એનાથી મોટી મહાત્મા ગાંધીને કોઈ શ્રદ્ધાંજલિ ના હોઈ શકે। કેટલા ટન કચરો ઉપાડ્યો આ કચરો ગાંધીનગર થી નાખવા હું નહોતો આવ્યો ભાઈ પણ સાફ કરવા માટે મારે આવવું પડે। આ પરિવર્તન આપણે લાવવું પડે આપણા સ્વભાવમાં લાવવું પડે અને એ જો આપણે કરીશું આજે જ્યારે વિશ્વની અંદર 21મી સદી હિન્દુસ્તાનની સદી તરીકે જોવાઈ રહી છે ત્યારે આ એક મહત્વની બાબત ने ओછી આંકવા જેવી નથી। ભાઈઓ બહેનો આપણે આ વિકાસનું પર્વ બનાવ્યું છે ત્યારે ગયા 1 મહિનાથી ભાવનગર નગરમાં અને ભાવનગર જિલ્લામાં અનેક વિકાસના કામોના શિલાન્યાસ થયા અનેક વિકાસના કામોના લોકાર્પણ થયા અનેક નવા વિકાસના કામોના આયોજન થયા। સામાન્ય રીતે જે કામો सरकार जे टेव जे प्रमाणे चाले तो कागळिया फरियाद करे फाइलो चाल्या करे 1.5 बबे वर्ष निकली जाए या 26 जान्युआरी निमित्ते अठवाडिया 10 दिवस 15 दिवस ની અંદર આ ભાવનગરની ધરી ધરતી પર એને ઉતારી દેવામાં આવે। આખા વિકાસના કામને ઝડપ આવે છે અને આ નિમિત્તે 140 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ થયા। आ महीनानी अंदर आज समय दरमियान 155 करोड़ना नवा कामोना खातमुहूर्त थया। आज समयगाळा दरमियान 424 करोड़ रुपयाना नवा विकासना आयोजनो थई गया। आप विचार करी शको छो कि 26 जान्युआरी निमित्ते विकासना कामोने केवी गति आपी शकाय छे अने एना कारणे प्रजानी भागीदारी पण वधती होय छे। एक पर्व प्रजाने केवी प्रेरणा आपी शके छे ए समग्र हिंदुस्तान में आपणे नमूना रूप बनाव्युं छे। भाई बहनों गुजरात एक नानकड़ुं राज्य छे। 26 जान्युआरी नी परेड नी दिल्ली पर समग्र देश जोवा माटे आतुर होय छे अने दिल्ली पछी कोई एवो 26 जान्युआरी काई उजवाती होय अने देशनुं ध्यान जतुं होय तो गुजरातनी धरती पर उजवाय छे। ए आपणे स्थिति लावी छे। आजादीना दीवानाओए आजादी माटे मरी फीटनार महापुरुषोए केटला सपना सजीने आ देश आपणे सुप्रत कर्यो छे। एमे केटला कष्ट वेठ्या छे फांसीना तख्त शोभाव्या छे जिंदगीमां जवानी जेलोमां खपावी छे એટલા માટે કે ભારત માતા આઝાદ થાય એ આઝાદ હિન્દુસ્તાન આપણને સુપ્રત કર્યું છે। એ સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરવું એ આ દેશના 120 કરોડ નાગરિકોની જવાબદારી છે। 6 કરોડ ગુજરાતીઓએ ગુજરાતને દિશામાં આગળ ધપાવીને
નમૂનારૂપ કામગીરી કરવાની પહેલ કરી છે, એને આગળ ધપાવી એ આપણો પ્રયાસ છે. અને ભાઈઓ બહેનો, આજે જયારે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણી વચ્ચે આવ્યો છું ત્યારે અને કૃષ્ણ કુમાર સિંહજીની શતાબ્દી ઉજવી રહ્યા છે ત્યારે મારે આ ગોહિલવાડને એક નજરાણું આપતા જવું છે. અને નજરાણું છે હવેથી ભાવનગર યુનિવર્સિટીનું નામ કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે એ નામને ઓળખાવી અને ત્યાં ભણનારો પ્રત્યેક વ્યક્તિ એ રાજવીના નામ માત્રને નહીં, એમાંથી પ્રેરણા લઈને ભાવિ પેઢીઓને આપવા માટે તૈયાર થશે એવી હું આશા રાખું. ભાઈઓ બહેનો, મેં આજે સવારે ઘોઘા રોરો ફેરી સર્વિસના શિલાન્યાસમાં ઉદ્ઘાટન કર્યું. 3-4 દાયકાનું પડી રહેલું સપનું એને સાકાર કરવાનું મારા ભાગ્યમાં આવ્યું છે. મારે માટે આનંદની ઘડી છે. કેવો વિકાસનું રૂપ બદલાશે બરાબર જોઈ શકું છું. પણ એની સાથે સાથે આપણું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે દુનિયામાં જાણીતું થયું, પણ આપણે ત્યાંથી આગળ વધ્યા જ નહીં. કેટલા દાડા સુધી ભાંગફોડ કર્યા છે. બહુ થયું ભાઈ. બિલ્ડિંગ યાર્ડ બનાવ્યું, બહુ શિપ તોડ્યા, બનાવો, ઘણા કાટમાળ વેચ્યા. હવે મારે નવી દિશામાં લઈ જવું છે અને એટલા માટે 175 કરોડ રૂપિયાના થી મરીન શિપ બિલ્ડિંગ યાર્ડ અહીંયા ઉભા કરવાનો સરકારે વિચાર્યું છે. શિપ બનાવવાનું કામ અહીંના નવજવાનોનું કૌશલ્ય સમુદ્ર પાર કરવાનું સાધન બનાવશે. એ દિશામાં કામ કરવાનો વિચાર કર્યો. નવા માળિયામાં નવી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા જીઆઈડીસી દ્વારા 2300 હેક્ટરમાં એક નવી ઔદ્યોગિક વસાહત ઉભી કરવામાં આવશે, જેના કારણે લઘુ ઉદ્યોગોને, નવજવાનોને નવા રોજગાર માટેનો અવસર મળી રહે એ કામ કરવામાં આવશે. ભાઈઓ બહેનો, ગુજરાત ખૂબ ઝડપે એનું શહેરીકરણ થઈ રહ્યું છે. હિન્દુસ્તાનનું અર્બનાઇઝેશનનું પ્રમાણ કરતા ગુજરાતના અર્બનાઇઝેશનનું પ્રમાણ વધારે છે. ખૂબ નજીકના ભવિષ્યમાં આ રાજ્યની 50-55% જનતા ગણ્યા ગાંઠા શહેરોમાં રહેતી થવાની છે. ભાઈઓ બહેનો, જેમ મનુષ્યને ફેફસાની જરૂર હોય છે ને, એમ શહેરને ફેફસાની જરૂર પડતી છે. જો શહેરને ફેફસું ન હોય તો એ શહેરમાં જીવનારો વ્યક્તિ ક્યારે સ્વસ્થ જિંદગી ન જીવી શકે. અને તેથી ભાવનગરને એક મજબૂત ફેફસું મળે એટલા માટે વિક્ટોરિયા પાર્કનો રમણીય પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવાનો નિર્ણય. ભાવનગરની ન્યૂ જહાંગીર મિલ ડાયમંડ પાર્ક એ જમીન પર 15 એકર વિસ્તારમાં આધુનિક જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે. મિત્રો, પૂરા વિશ્વમાં જ્વેલરીનું મોટું માર્કેટ છે, પણ ભારત દુનિયાના બજારમાં નગण्य અવસ્થામાં છે. એ વિશ્વના મોટા માર્કેટને કબજે કર્યું છે અને આપણે ત્યાં કૌશલ્ય છે. આજે પણ તમે થાઈલેન્ડમાં જાઓ, ભાવનગરના સોની કામ કરનારા લોકો થાઈલેન્ડની અંદર પોતાનો રૂતબો બતાવે છે. આજે પણ દુબઈમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થાય તો ભાવનગર અને રાજકોટના કારીગરોની કલાકૃતિ દુનિયાના બજારમાં વેચાય છે. સામર્થ્ય પડ્યું છે. શા માટે અવસર આ ધરતી પર ના આવે? અને એટલા માટે જેમ્સ એન્ડ જ્વેલરીનો પાર્ક આ ભૂમિ પર બનાવવાનું નક્કી કર્યું છે. ભાઈઓ બહેનો, સદભાવના મિશનની અંદર મેં આ ભાવનગરમાં કોઈ જાહેરાત કરી નહોતી, પણ આજે જયારે અવસર છે ત્યારે
હું જાહેરાત કરું છું કે આ એક વર્ષમાં કલ્પસરનું શું છે આગામી 26 જાન્યુઆરી પહેલા 1900 કરોડ રૂપિયા ભાવનગરના વિકાસ માટે લગભગ 2000 કરોડ રૂપિયા મિત્રો જે વખતે આ પ્રતાપભાઈ બધા વિધાનસભામાં જતા હતા ત્યારે આખી સરકારનું બજેટ 2000 કરોડ આજે હું એક વર્ષમાં ભાવનગર જિલ્લાને 1900 કરોડ રૂપિયાના વિકાસના આયોજનની જાહેરાત કરું છું. ગારિયાધાર અને ભાવનગર એની પાણી પુરવઠાની યોજનાઓ માટે એમાંથી લગભગ 494 કરોડ રૂપિયા ખર્ચીશું અને ગારિયાધાર અને ભાવનગર શહેરના પીવાના પાણીનો સમસ્યાનું કાયમી નિરાકરણ કરવાનું એક મોટું બીડું ઉઠાવ્યું છે. નર્મદા શાખા નહેરના કામો વલભીપુર બોટાદ અને લીંબડીને આવરી લેતા 92 ગામો અને 65,000 હેક્ટર જમીનની સિંચાઈ માટે લગભગ 125 કરોડ રૂપિયાની માતબર રકમ ખેડૂતોને માટે ખર્ચવાનું આયોજન છે. ભાઈઓ બહેનો, બોટાદ ગોમા સુપાદર ડેમ કૃષ્ણસાગર તળાવને સાંકળતી નર્મદા કેનાલ શાખા દ્વારા પાઇપલાઇન બોટાદ 8,600 હેક્ટરમાં સિંચાઈની સુવિધા પહોંચે માટે લગભગ 250 કરોડ રૂપિયા આમાંથી આયોજન કરવામાં આવશે. ભાઈઓ બહેનો, 1900 કરોડ રૂપિયાની માતબર રકમની સાથે સાથે આજે જ્યારે આ પ્રજાસત્તાક પર્વનો અહીંયા ઉજવણી થઈ છે ત્યારે ભાવનગર શહેર માટે વધારાના 1 કરોડ રૂપિયા, ભાવનગર જિલ્લા માટે 1 કરોડ રૂપિયા અને ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓ માટે 1 કરોડ રૂપિયા એમ 3 કરોડ રૂપિયાનું મુહૂર્ત અહીંયાથી ચેક આપીને હું જઈશ. ભાઈઓ બહેનો, આ પ્રજાસત્તાક પર્વ આપણે મનાવીએ છીએ ત્યારે પ્રજાસત્તાક પર્વના એક દિવસ અગાઉ સમગ્ર દેશમાં મતદાતા જાગૃતિનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકશાહીમાં નાગરિકોનું મૂલ્ય અટકેલું હોય છે તોડવાનો એસ્ટિમેટ 4 કરોડમાં આપણા દેશમાં લોકશાહીનો અર્થ બહુ સીમિત થઈ ગયો છે. દર 5 વર્ષે મત આપવાનો અને કોકને કોન્ટ્રાક્ટ આપી દેવાનો કે લો 5 વર્ષમાં આટલું કરી દેજો અને ન કરે તો બીજી વખતે બીજાને કોન્ટ્રાક્ટ આપવાનો. આવી જ પરંપરા ઊભી થઈ ગઈ. લોકશાહીની અંદર સમગ્ર વિકાસ યાત્રામાં લોક ભાગીદારી માત્ર બટન દબાવીને પૂરું થતું નથી, પ્રત્યેક પણ લોક ભાગીદારી જોઈએ અને તેથી અમે એ લોક ભાગીદારીના પર્વને વિકાસ પર્વ તરીકે ઉજવીને આગળ વધી રહ્યા છીએ. ત્યારે અને સમગ્ર દેશ મતદાર દિવસ મનાવી રહ્યો છે ત્યારે મારી સૌ નાગરિકોને વિનંતી છે, લોકશાહીની સફળતાને માટે એની પહેલી શરત છે પ્રત્યેક પુખ્ત નાગરિક મતદાર હોવો જોઈએ અને પ્રત્યેક મતદાર મતદાન કરતો હોવો જોઈએ. તો જ લોકશાહી ફૂલી ફાલતી હોય છે. આપણે આ પર્વને પણ ઉજવીએ અને આવતીકાલના પ્રજાસત્તાક પર્વને ઉજવીએ અને બાબા સાહેબ આંબેડકર સહિતના મહાપુરુષોએ આપણને જે બંધારણ આપ્યું છે, જે બંધારણે આપણા સમવાય તંત્રની રક્ષા કરવા માટેનું વચન આપ્યું છે, આપણા સંઘીય ઢાંચાના રક્ષણ માટેનું વચન આપ્યું છે, એ સંઘીય ઢાંચાની સુરક્ષા માટેનો શપથ લઈએ. આવતીકાલે તિરંગો ઝંડો ફરકાવીએ ત્યારે આ તિરંગા ઝંડાની સાક્ષીએ હિન્દુસ્તાનના સંઘીય ઢાંચાને ઉની આંચ નહીં આવવા દઈએ. દેશની એકતાને ખંડિત કરે એવા કોઈ પણ પાપાચારને ચાલવા નહીં દઈએ. એવા સંકલ્પ સાથે ભારતની એકતા અને અખંડિતતા માટે ભારતના સંઘીય ઢાંચાની સુરક્ષા, ભારતીય સંઘીય ઢાંચાના લેટર એન્ડ સ્પિરિટ સાથેનું રક્ષણ એ ભાવને પ્રગટ કરીએ તો જ દેશને આગળ વધારવામાં રાજ્ય અને રાષ્ટ્રીય સરકાર બંને સાથે મળીને કામ કરી શકશે. આ સંકલ્પની પૂર્તિ માટે તિરંગો ઝંડો આપણને આશીર્વાદ આપે. બંધારણના નિર્માણ